समाजवादी पार्टीના રાષ્ટ્રીય મહાસચિવ રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહારાણા સંગ્રામસિંહજી વિશે કરેલ અભદ્ર ટિપ્પણી તે બાબતે ભચાઉ શહેર રાજપૂત કરણી સેના અને ભચાઉ તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા ભચાઉ પ્રાંત કચેરીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 21/3/2025 રોજ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા સંગ્રામસિંહજી વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ છે તે દુઃખદાયક છે અને સત્યથી વેગળી અને પાયા વિહોણી હોય તેમજ આ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડેલ છે। તેના કારણે રાષ્ટ્રવાદી દેશભક્તો તથા સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય સદર અભદ્ર ટિપ્પણીને ભચાઉ તાલુકા રાજપૂત કરણી સેના તથા ભચાઉ શહેર રાજપૂત કરણી સેના વખોડી કાઢે છે અને સરકાર દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા મહારાણા સંગ્રામસિંહજી વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવા રાજકીય નેતાઓ દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તા ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહેલ હોય કેન્દ્ર સરકારે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા રાજકીય આગેવાનો દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય। મોટી સંખ્યામાં ભચાઉ શહેર રાજપૂત અને ભચાઉ કરણી તાલુકા રાજપૂત કરણી સેના સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભચાઉ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। स्टोरी राणाभाई आहिर, मां न्यूज लाइव, भचाऊ, कच्छ। नहीं सहेंगे पुरुषों का अपमान, नहीं सहेंगे, नहीं सहेंगे। राणा संघ अमर रहो, राणा संघ अमर रहो, राणा संघ अमर रहो। सनातन धर्म की जय। राणा संघ अमर रहो, राणा संघ अमर रहो। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। करणी मात की महापुरुषों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। महापुरुषों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। महापुरुषों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। અમે કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ ને સાથે સંયુક્તમાં જ્યારે 2-3 દિવસ પહેલા જે સાંસદે સાંગા રાણાજીની જે મહાવીર યોદ્ધાની અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે અમે જે આવેદનપત્ર દેવામાં આવ્યા છીએ ત્યારે એને એટલું જ કહેવામાં આવે છે કે જ્યારે 80 ઘા વાગ્યા હોય અને બાબરને હરાવ્યો હોય છતાં પણ એને હિન્દુ ધર્મ માટે મા ભૂમ માટે આટલા યુદ્ધ લડ્યા હોય એને માત્ર એના માટે નહીં પોતાના ધર્મ માટે અને મા ભૂમ માટે આ બલિદાન કર્યા છે અને આવા લોકો મહાયોદ્ધાની જો આવી અભદ્ર ટિપ્પણી કરે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। આવા જે દેશ વિરુદ્ધના કાર્ય કરતા એવા સાંસદ આપણે દેશમાં જોઈએ જ નહીં। માટે આજે ભચાઉ શહેર કરણી સેના, ભચાઉ તાલુકા કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને સમગ્ર સંસ્થા અને સમગ્ર 18 વર્ણના લોકો આવી અને આ આવેદનપત્ર આપ્યું છે। આનું 100% ન્યાય મળે જેથી કરીને બીજી આવા કોઈ પણ જાતના અભદ્ર ટિપ્પણી ન કરે એની ન્યાય માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ભારત માતા કી જય। એક સનાતન અને હિન્દુ ધર્મ ગૌરવ લઈ શકે એવું એક મહાન વ્યક્તિત્વ મહારાણા સંગ્રામસિંહજી યાને કે રાણા સાંગા, એમણે સનાતન ધર્મની રક્ષા માટે, હિન્દુ ધર્મની રક્ષા માટે મુગલોના અત્યાચાર સામે જે એમણે ખૂબ એવો સંઘર્ષ કરી અને જેમણે પરાસ્ત કર્યા છે। મિત્રો, એક આંખ, એક પગ અને એક હાથ જેમણે ગુમાવ્યા છતાં પણ ધર્મ પ્રત્યે નહીં એમની જે લાગણી હતી એ આજે પણ અવિસ્મરણીય છે, સમસ્ત સનાતન ધર્મના હૃદયમાં સ્થાપિત છે। તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ સુમન, રામલાલજી સુમન, કે જેણે એક અભદ્ર એવી ટિપ્પણી કરવામાં આવેલી, આ ટિપ્પણી અમારા મુખ્યથી શોભતી પણ નથી, આપ પણ જાણો છો। ત્યારે આવી જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં આજે ભચાઉ વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના દ્વારા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ નરાધમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, એના ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે આવી વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના દ્વારા લાગણી અને માગણી પ્રાંત અધિકારીની સામે રજૂ કરવામાં આવેલી છે। આજ આ બે સંસ્થાની સાથે એક આનંદની વાત છે કે સમગ્ર અહીંનું જે તંત્ર છે, નગરપાલિકાના પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન વિજયસિંહજી ઝાલા, શાસક પક્ષના નેતા દેવસિંહભાઈ રબારી, શહેર ભાજપ પ્રમુખ, એટલે આ ખાલી કોઈ સનાતન ધર્મ પૂરતું ન રહેતા સમગ્ર નગરજનો આ બનાવને એકી સાથે વખોડી કાઢે છે।